અંધશ્રદ્ધાનો સદંતર ત્યાગ આ બેઝમાં બતાવ્યો છે. અને બાળકોમાં નાનપણથી ધર્મની કેળવણી, આટલી પ્રતિજ્ઞા આપી છે આપને. જો બધે જ પાસા આવડી લીધા કે ગ્રહસ્થી બનવાનું છે તો બાળકોને કે ધર્મની કેળવણી આપજો, અને સારા નરસા ગમે એવી પરિસ્થિતિ આવે તો અંધશ્રદ્ધામાં ફસાતા નહીં. પણ આ તો કેવું છે કે ખબર છે છતાં ગાડીઓ ભરી ભરીને દોડીએ. થોડાક વર્ષો પહેલા ચાલુ થયું તો બાજુ સજાડા. એક માં બહુ સરસ મળ્યા હતા મને, અને મારે માએ ખરેખર વંદન છે એમને. સુગર છે એમને, ડાયાબિટીસ છે. અમારા ગામમાંથી બધા ગાડીઓ ભરાઈ ભરાઈને જવા માંડ્યા, ડાયાબિટીસ મટી જાય છે, આમ થાય છે તેમ થાય છે. મંદિરના પગથિયા ઉતરતા હતા એટલે એક ભાઈએ ગમત કરી, મારી માને જ એમ કીધું, માં તમને નથી જવું સજાડા કે ડાયાબિટીસ છે તમને? એટલે તો એ 3 ચોપડી ભણેલી મારી માએ વંદન કરું છું પ્રભુ એમને બહુ સરસ જવાબ આપ્યો માતાજી. એ કે હું મણીબેન દવાખાને જઈશ કે મારે ત્યાં નથી જવું, કે હું ડાયાબિટીસ મટે નહીં કીધી કે. અને સાહેબ એટલે જ હું તમારા સામે બેઠો છું, એવી માએ ઘડ્યો છે મને. એટલે અને મારો જન્મ થયો આજે 51 વર્ષ થયા મને, 51મું રનિંગ છે, અને તેથી અમારા ઘરમાં ટાઢી તેરસ નથી થતી. માનશો તમે? મને 51મું વર્ષ ચાલુ છે, મારો જન્મ થયો એ વર્ષેથી ઘરમાં અમારા ઘરમાં ટાઢી તેરસ નથી કીધી. માતાજી તદીથી એમ કહી દઉં કે આ તો રસી શોધ થઈ, શીતળા બીતળા કોઈ દેવી છે જ નહીં. ઈ કોઠાસૂજ અભણ માની જો. હા, સાતમ કરવાની, તહેવાર મનાવવાનો. કુલર મને બહુ ભાવે એટલે કુલરે થાય, માં પાણી આરે દીવોય કરે, અને કુલર ખાવાની મજા આવે, અને રાબે ખાવી પડે, અને ઠુમરોય ખાવો પડે, એટલે કરવાનું બધું. પણ અંધશ્રદ્ધાની અંદર રમેશભાઈ સમજાય છે ને? મારે આ એટલા માટે ઉદાહરણ આપીને કહું છું કે જો અત્યારે 82 રનિંગ છે મારા મધરને, અને 82 વર્ષના માં છે અત્યારે, 50 વર્ષ પહેલા જો આવો નિર્ણય લઈ શકતી હોય તો એટલી તો અંધશ્રદ્ધા આપણે હવે એજ્યુકેટેડ પબ્લિકે તો તાળ કાઢવી જોઈએ કે ન કાઢવી જોઈએ? હું મારો વખાણ કરવાનો કે કોઈ એવો પબ્લિસિટી કરવાનો ભાવ નથી પ્રભુ, પણ હે રમેશભાઈ એની કોઠા શું છે? એ જે હોય બાપા એને મુબારક. બરાબર. પણ મેં હમણાં એટલા માટે પહેલી લીટી ગાઈ, હે ભાઈ કર મે કાળા રે ઈ તો સદાય કાળા. કર્મ ક્યાં છોડશે ભાઈ? જો આટલું પોકારીને કહેતા હોય ગુરુ મહારાજ કે કર્મે કાળા ઈ સદાય કાળા, તો પછી બીજો કોણ કરી દેશે તમને? આ ડોળીઓ ઠેકાણે રાખો. અશોક એના મિત્રએ આપ્યો છે ડોળીઓ શબ્દ મને. રાતે 2 વાગ્યા સુધી સત્સંગ કરાયો, અને પછી કે મહારાજ બધી વાત સાચી પણ આ ડોળીઓ ઠેકાણે નથી. તેથી મારા મગજમાં ડોળીઓ કરી ગયો. કદાચ ઓનલાઈન જોતા બી હશે ચેન્નઈ બેઠા બેઠા. બહુ પણ મારો કહેવાનો મતલબ છે પ્રભુ, આ મારે તમને ધર્મનો બેઝ એટલા માટે બતાવવો છે કે ધર્મનું આંતરિક પાસું જુઓ. મોટા મોટા મંદિર બનાવી લેવા, ધાર્મિક મેળાવડા કરી લેવા એ જરૂરી છે એની જગ્યાએ, પણ આ માયેલું જે નથી દેખાતું એ પાસું મજબૂત કરવાની જરૂર છે. અને 600 વર્ષ પહેલા ગુરુ મહારાજે લખ્યું છે કે અંધશ્રદ્ધાનો સદંતર ત્યાગ, આવો શબ્દ વાપર્યો છે. વિચાર કરો, સદંતર, થોડો ઘણો નહીં, અંશતઃ નહીં, સદંતર, સંપૂર્ણ ત્યાગ. શિક્ષાપત્રીનું પાલન કરો, બાળકોને ધર્મની કેળવણી આપો, અને અંધશ્રદ્ધાનો સદંતર ત્યાગ કરો. આ ધર્મ કહેવાય. આવી પ્રતિજ્ઞા લેવી પડે તો સત્પંથી બનાય. છેલ્લું ચરણ આપ્યું છે નિયમ, શરીર શુદ્ધિ, હૃદય શુદ્ધિ, વ્રત, ઉપાસના અને ધ્યેય. શરીર શુદ્ધિ તો હવે સરસ થાય છે, 3 બાર સ્નાન કરી લેતે, પણ અંદર જે ધોવાનું છે એ ધોવાતું નથી. પણ બાહ્ય શરીર શુદ્ધિ એ જરૂરી છે, સ્નાન કરવું જરૂરી છે, રજસ્વલા ધર્મ પાળવું જરૂરી છે, ડિલિવરી વખતનો ધર્મ જે બતાવ્યો છે એ પાળવો જરૂરી છે. પણ સાથે સાથે બીજું ટેપ આપ્યું હૃદય શુદ્ધિ, તો હૃદય પણ શુદ્ધ થવું જરૂરી છે.
એવું હૃદય શુદ્ધ થાય અને શુદ્ધ હૃદય થઈ જાય એકદમ. શરીર શુદ્ધિ, હૃદય શુદ્ધિ, પછી જે વ્રત આપ્યું છે શુદ્ધ બીજનું, એ વ્રત કરવું. બહુ સાયન્ટિસ્ટ હતા આપણા ઋષિ મુનિઓ. એક બાજુ એમ કે છે અપવાસ વ્રતની આશા ન ધરવી, પાણી પથ્થરની પૂજા ન કરવી, મોક્ષ માટે નથી, પણ વ્રત એટલા માટે છે કે 24 કલાકની અંદર, અઠવાડિયાની અંદર 16 કલાકનો એક નિર્જળા ઉપવાસ થાય, એ શરીર માટે જરૂરી છે. ને દર મહિને એક 24 કલાકનો નિર્જળા ઉપવાસ થાય તો શરીર સારું રહે તમારું, એ ખૂબ જરૂરી છે. એટલા માટે કીધું કે એ વ્રતનું પાલન કરજો કે બોડી ડિટોક્સ થાય તમારી, બધી નવા સેલ બધા બને. ધર્મને વિજ્ઞાન સાથે વણી દીધું છે. બધા જ ધર્મ નૈતિકતા શીખવાડે છે. પછી ઉપાસના કઈ છે, કેટલી દ્રઢ ઉપાસના કરો. ઉપાસનામાં આવે 11માં ભરવા, ચાળિયા ભરવા, જે આપણા વડીલો ખૂબ ભરતા હતા વાડીઓમાં બેસી બેસી. અને એક બાપા એવું કહેતા હતા કે જ્યાં સુધી અજવાળું ન થાય ને ત્યાં સુધી ચાળિયામાં થાય ચાળિયો, ચાળિયામાં થાય ચાળિયો. હવે કરવું શું આપને? છોરાએ હાથેડા જાલી લીધા, પણ હવેના હાથેડા તો અબજી બાપા છૂટતાય નથી. પહેલા તો સારું હતું કે 50 વર્ષે હાથેડું જાલે તો છૂટી જતું હતું. હવે નો ડાઉટ અલગ અલગ વ્યવસાયમાં ગયા છીએ, પણ ભગવાન એટલે કઈ રહ્યા થયા જો. હવે ઠીક છે, કરવું પડે નો ડાઉટ, પણ સાથે આ જાગૃતિ જો આવે જીવનની અંદર, ઉપાસના મજબૂત કરો. અને ધ્યેય શું છે કે હું સચ્ચિદાનંદ રૂપમ શિવોહમ, એ ધ્યેય રાખો કે ઈષ્ટદેવ નિષ્કલંક જ્ઞાન ભગવાનની ઉપાસના કરતા કરતા હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, એ ઝાંખી થઈ જાય, એવો ધ્યેય રાખો. આ સત્પંથનો બેઝ આ છે. પ્રભુ મારે આજ પહેલા દિવસે તમને સહેજ બતાવો તો, આપણે જે પોથી પધરાવી છે એ મૂળબંધનો 3જો ભાગ છે. એટલું બધું સાહિત્ય જ્ઞાન આપીને ગયા ગુરુ મહારાજ. એની અંદર પહેલા ભાગમાં સૃષ્ટિની ઉત્પત્તિ, દેવી નારાયણ સંવાદ, શિવ પાર્વતી સંવાદ, દેહી શોધન, નકલંકી ગીતા, પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, એ બધું રચના કરી છે. બીજા ભાગની અંદર બ્રહ્માંડની ઉત્પત્તિની વાત કરી છે, 10 અવતારની વાત કરી છે. અને આ ત્રીજા ભાગની અંદર જે મૂળ તત્વ દર્શન છે સત્પંથનું, જે જ્ઞાન છે એ જ્ઞાનવાણી અંદર મૂકી છે, જેની અંદર ચિત્તવર્ણી, મનચિંતામણી, અમૃતવાણી, શતવેણી, શિક્ષાપત્રી, આ બધા શાસ્ત્રો અંદર છે. તો આપણે અને આખા ધર્મનો નિચોડ કાઢીને એક શિક્ષાપત્રી આપણે બનાવી દીધી છે. તો જરૂર છે કે આવો ધર્મ આપણે અંગીકાર કરીએ અને રિયલ ધર્મને પકડવાનો પ્રયત્ન કરીએ. અને એના માટે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે આ ધર્મનો જે બેઝ અમારા હાથમાં આવ્યો છે એ યથાર્થ અમને સમજાય ને અમે એનું પાલન કરી શકીએ. તો ગુરુને પ્રાર્થના એવી કરવાની, હે ગુરુજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. ગુરુજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. નામ તમારું પ્રભુ મારી જીભે જડી દેજે. ઓ નામ તમારું પ્રભુ મારી જીભે જડી દેજે. તારા વિના દુનિયામાં પ્રભુ કોઈ નથી મારું. તારા વિના દુનિયામાં પ્રભુ કોઈ નથી મારું. હાથ મારો જાલીને મને તારો ગણી લેજે. ગુરુ મારા હૈયામાં તારી ભક્તિ
ભક્તિ ભરી દેજો. કામ એવા કીધા મેં, મને કહેતા શરમ આવે. હો કામ એવા કીધા મેં, મને કહેતા શરમ આવે. પાપ મારા પાળીને મને પાવન કરી દેજે. હો ગુરુજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજો. આંખ મારી તલસે છે ગુરુ તારા દર્શન માટે. આંખ મારી તરસે છે ગુરુજી તારા દર્શને. એક જ અભિલાષા તારા આશીર્વાદની છે. ઓ ગુરુજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજો.